हेलो सर। हाँ सर, कैसे हैं सर आप? अरे मैं बढ़िया हूँ, तुम बताओ क्या हाल है। सर वो आपसे ये पूछना था कि आपका इंक्रीमेंट हुआ है क्या सर? अरे एज यूजुअल जैसा हर बार होता है। तो सर क्या आपने फ्लेक्सी बेनिफिट लिए हैं? हाँ हाँ ले लो, फ्लेक्सी बेनिफिट तो अच्छा ही होता है, टैक्स के लिए फ़ायदा मिलता है। सर एक्चुअली बात यही है ना कि मुझे भी लेना है सर, लेकिन सर मैं ना थोड़ा कंफ्यूज हूँ कि फ्लेक्सी कंपोनेंट काम कैसे करते हैं और सर टैक्स लायबिलिटी कम करने में कैसे मदद मिलेगी। આલોકની જેમ તમારું પણ ઇન્ક્રીમેન્ટ થયું છે કે નવી કંપની જોઈન કરી રહ્યા છો તો ફ્લેક્સી બેનિફિટ કે ફ્લેક્સી કમ્પોનન્ટ અંગે જરૂર જાણી લો, કારણ કે તે ટેક્સ બચાવવામાં મદદ કરે છે. કોઈ પણ કંપની એમ્પ્લોયની સેલેરી સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની સાથે કેલ્ક્યુલેટ કરે છે. સીટીસી એ રકમ છે જે એક ફાઇનાન્શિયલ યરમાં કંપની તમારી પર ખર્ચ કરે છે. સીટીસીમાં ઘણી ચીજો એટલે કે કમ્પોનન્ટ ટેક્સ બચાવવાનું કામ કરે છે. આવો જાણીએ કેવી રીતે. નોકરિયાત વ્યક્તિની સીટીસીમાં મોટાભાગે 3 હિસ્સા હોય છે. પહેલો હિસ્સો ફિક્સ કમ્પોનન્ટ, બીજો રીએમ્બર્સમેન્ટ કે ફ્લેક્સી બેનિફિટ અને ત્રીજો અધર કમ્પોનન્ટ્સ. ફિક્સ કમ્પોનન્ટ્સમાં સામાન્ય રીતે બેઝિક સેલેરી, એચઆરએ અને સ્પેશિયલ અલાઉન્સ આવે છે. સીટીસીમાં બેઝિક સેલેરીનો હિસ્સો 40 થી 50% હોય છે, તો સ્પેશિયલ અલાઉન્સ સંપૂર્ણ રીતે ટેક્સેબલ હોય છે. એચઆરએ બેઝિક સેલેરીના 50% સુધી હોઈ શકે છે, જેની પર ટેક્સ છૂટ લઈ શકાય છે. હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએને ક્લેમ કરવાની કન્ડિશન એ છે કે કંપનીમાંથી એચઆરએ મળતું હોય અને તમે ઘરનું ભાડું ભરી રહ્યા છો, તો ટેક્સ છૂટની ગણતરી 3 ચીજો પર આધાર રાખે છે. પહેલી, એચઆરએ તરીકે મળતી રકમ. બીજી, મેટ્રો શહેરમાં બેઝિક સેલેરી પ્લસ ડીએના 50% અને નોન મેટ્રો શહેરોમાં બેઝિક પ્લસ ડીએના 40%. ત્રીજું, ભાડાની વાસ્તવિક રકમમાંથી બેઝિક સેલેરી પ્લસ ડીએના 10% ઘટાડવા પર મળતી રકમ. 3માંથી જે ઓછી હશે તે રકમ પર ટેક્સ છૂટ મળશે. કર્મચારીની કર યોગ્ય ટેક્સેબલ ઇન્કમ ઘટાડવા માટે એમ્પ્લોયર તેની સેલેરીમાં ઘણા કમ્પોનન્ટ સામેલ કરે છે, જેને ફ્લેક્સી કમ્પોનન્ટ કે રીએમ્બર્સમેન્ટના નામે ઓળખવામાં આવે છે. કંપની કર્મચારીઓના કામ દરમિયાન પ્રીપેડ ફૂડ વાઉચર જેવા કે 100 કૂપન દ્વારા ફૂડ એલાઉન્સ આપે છે, જે મુજબ એક સમયના ભોજન માટે ₹50 અને દિવસમાં 2 ટાઈમ ભોજન માટે ₹100 મળે છે. 22 દિવસના હિસાબે દર મહિને ₹2200 અને વાર્ષિક ₹26,400ની સેલેરીને ટેક્સ ફ્રી બનાવી શકાય છે. આ જ રીતે એમ્પ્લોયને ઇન્ટરનેટ, ફોન, પુસ્તકો, સમાચાર પત્રો, પત્રપત્રિકાઓ, લીવ ટ્રાવેલ અલાઉન્સ, કાર લીઝ, કાર મેન્ટેનન્સ, ફ્યુઅલ એક્સપેન્સ, હેલ્થ ક્લબ અને ડ્રાઈવર સેલેરી જેવા બીજા ખર્ચાને રીએમ્બર્સ કરાવવાનો પણ ઓપ્શન મળે છે. એમ્પ્લોયી એચઆર પોર્ટલ પર જઈને તેને પસંદ કરી શકે છે. अगर आप आपकी कंपनी के थ्रू एक एग्रीमेंट होता है, एक लीजिंग कंपनी आपका और आपकी कंपनी का, अगर ये लीजिंग के थ्रू अगर आप कार नया परचेस करते हो तो उसमें बहुत सिंपल अरेंजमेंट है. आपको एक नई कार चाहिए थी, आपने एक नई कार ले ली. अगर आप ये ईएमआई पे लेते हो तो इसको आपका कोई टैक्स में बेनिफिट मिलता नहीं है. पर अगर आप लीजिंग से लेते हो और लीज का जो एक आपको लीज रेंटल पे करना है वो आपके सैलरी से डायरेक्ट डिडक्ट हो जाएगा और ये जो अमाउंट है वो आपको टैक्सेबल नहीं रहेगा. तो आपको जो एक नई कार खरीदनी है, अगर ये आप लीजिंग के माध्यम से खरीदते हो और जो आपका 3 या 5 साल का लीजिंग कंप्लीट हो जाएगा, वो कार आपके नाम पे ट्रांसफर हो जाएगी. तो दिस इज एज गुड एज बाइंग न्यू कार, बट एक लीजिंग ऑप्शन के द्वारा. तो ये भी आपके सैलरी कंपोनेंट का एक हिस्सा हो सकता है और इसके ऊपर आप टैक्स बचा सकते हो. હવે જાણી લઈએ કે રીએમ્બર્સમેન્ટ મોડલ કેવી રીતે કામ કરે છે. રીએમ્બર્સમેન્ટ ક્લેમ કરવા માટે ખર્ચ સાથે જોડાયેલા દસ્તાવેજ જેવા કે બિલ તમારે કંપનીમાં આપવાના હોય છે. ખર્ચની વાસ્તવિક રકમ કે સેલેરીમાં આ હીડમાં આપવામાં આવેલી રકમમાં જે ઓછી છે તેની પર ટેક્સ બચાવી શકાય છે. રીએમ્બર્સમેન્ટની રકમને સેલેરીની ઇન્કમમાંથી ઘટાડી દેવામાં આવે છે, જેનાથી ઇન્કમ અને તેની પર ટેક્સ બંને ઘટી જાય છે. ઉદાહરણ તરીકે આલોકની એન્યુઅલ ઇન્કમ ₹10 લાખ છે. કંપની તેને ફૂડ કૂપન તરીકે ₹26,400, ડ્રાઈવર સેલેરી માટે ₹1,20,000, વ્હીકલ મેન્ટેનન્સ કે ફ્યુઅલ એક્સપેન્સ માટે ₹32,400, હેલ્થ ક્લબ રીએમ્બર્સમેન્ટ માટે ₹24,000, ઇન્ટરનેટ રીએમ્બર્સમેન્ટ હેડમાં ₹18,000 આપે છે. જો તે આ ₹2,20,800ના ફ્લેક્સી કમ્પોનન્ટને પસંદ કરે છે તો તેની ઇન્કમ ઘટીને ₹7,79,200 રહી જશે. બેંકબજાર.comના ટેક્સ કેલ્ક્યુલેટર અનુસાર જો આલોક એટીસી હેઠળ ₹1.5 લાખનું ડિડક્શન ક્લેમ કરે છે
જેમાં ઈપીએફમાં તેનું કોન્ટ્રીબ્યુશન પણ સામેલ છે. 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળ્યા બાદ રિએમ્બર્સમેન્ટ લેવા પર આ લોકોને અંદાજે 30,000 ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે ફ્લેક્સી બેનિફિટ ન લે તો 75,400 રૂપિયા ટેક્સ ભરવો પડશે. એટલે કે टैक्स तरीके 45,000 रुपया વધુ ચૂકવવા પડશે. देखो, दो तरीके के आपके चीज़ें आपको समझनी होगी. जो डिडक्शंस की बात कर रहे थे, जैसे हो गया ATC, ATD, ATG, ये सब अगर आपने डिस्क्लोज नहीं भी किया है कंपनी में, फिर भी वो डिडक्शन बोले जाते हैं और उसका आप इनकम टैक्स जब फाइलिंग कर रहे हो तब बेनिफिट ले सकते हो. तो अगर आपने LTA चूज़ नहीं किया है, आपने फूड कूपन वाला सिलेक्ट ऑप्शन नहीं किया है, तो आप जब रिटर्न फाइल करने जाओगे तब उसका बेनिफिट नहीं मिलेगा, क्योंकि ये सारे जो है ना वो एक रियम्बर्समेंट के तौर पे, एक कंपनी के पे स्ट्रक्चर के तौर पे, एक सैलरी स्ट्रक्चर के तौर पे आपको बेनिफिट मिलते हैं और नहीं कि इनकम टैक्स के डिडक्शन के तौर पे. અધર કમ્પોનન્ટ્સમાં EPF, NPS, ગ્રેચ્યુઇટી, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને વેરિયેબલ પી સામેલ છે. EPF, NPS અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમના કોન્ટ્રીબ્યુશન પર ટેક્સ છૂટ છે, પરંતુ વેરિયેબલ પી તરીકે મળનારી રકમ પર ટેક્સ લાગે છે. આલોકની જેમ તમારી પાસે પણ ફ્લેક્સી બેનિફિટનો ઓપ્શન હજુ છે તો તરત તેને પસંદ કરી લો. ઘણા લોકો પેપર વર્ક કે ઇન હેન્ડ સેલેરી ઘટવાના ડરે ફ્લેક્સી નથી લેતા. તો આ અપ્રોચ યોગ્ય નથી, કારણ કે બિલ લગાવીને રિએમ્બર્સમેન્ટ ક્લેમ કરી શકો છો. આ પૈસા તમને પાછા મળી જશે, સાથે જ ટેક્સ પણ નહીં લાગે. ફ્લેક્સી નહીં લેવા પર આ કમ્પોનન્ટ ટેક્સેબલ રહેશે. દરેક કંપનીમાં સેલેરી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. ફ્લેક્સી બેનિફિટ ત્યારે જ મળશે જ્યારે તમારી કંપની તેનો વિકલ્પ આપતી હોય. આના માટે તમે HR સાથે વાત કરી શકો છો.